A few moments later. સ્વામિનારાયણ સંત પધારેલા દારૂ પીવા વાળો દારૂ પીવે અને એનો સત્સંગી. પછી સ્વામીજીને એમ થયું કે આને ઉપદેશ આપ્યો ને એને દારૂ પીવાનું બંધ કરી દીધું. અને દારૂ પીતો તો ત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી. 3-4 વર્ષે સ્વામીજી આવ્યા તો સારામાં સારી ગાડી આંગણામાં પડેલી, બંગલો સરસ. સ્વામીજીએ પૂછ્યું કે આ દારૂ પીવાનું બંધ કર્યું, પછી જોયું કેટલી મજા છે. બીજા એ કીધું કે સ્વામીજી એને મૂક્યો પણ વેચવાનો શરૂ કર્યો, એમાંથી જમાવટ થઈ છે આ બધી. પોતાનું દુઃખ મેરુ પર્વત જેવડું હોય તો એને રજ જેવું લાગે, અને મિત્રનું દુઃખ રજ જેવડું હોય તો એને મેરુ પર્વત જેવું મોટું લાગે. અને મિત્રનું દુઃખ ભાંગવા માટે થઈ અને જે તૈયાર થાય, મિત્ર ક દુઃખ રજ મેરુ સમાના. बैठिए जहां तहां कीजिए कुसंग संग. चलो भाई ज्યાં ત્યાં ન બેહાય, કુસંગ નો સંગ થાય નહીં. કાયર કે સંગ સુર ભાગત ही ભાગ. સુરવીર કાયર હારે સંગત કરે તો સુરવીર નહીં પદડક 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 થવું પડે. That body's a blessing, girl. I ain't trying to pressure her. તારા વીણ ધાનનો નીપજે અને કુળ વીણ માડું ન હોય, ઓઢા ઘર દેહલ જતરો જેની માં ઓછલ પદની. સંતાનને માં પ્રત્યેનું આકર્ષણ કેટલું હોય. એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સારી વગાડે, એવી સરસ નાલ વગાડે. જંગલમાં બેઠો બેઠો પોતાના આતમ રાજાને રીઝવવા માટે નાલ વગાડે, અને એક બકરીનું બચ્ચું સામે આવી લઈ જાય. 1 દી 2 દી 3 દી 5 દી સંગીતકારના મનમાં એમ થાય છે કે આ બકરીના બચ્ચાને શું ખબર પડે મારા સંગીતમાં. 15 વર્ષથી આ બકરીનું બચ્ચું મારી સામે આવી બે છે. આજ એક દી પૂછ્યું સંગીતકારે, તને કઈ ખબર પડે છે સંગીતમાં, હું આ નાલ વગાડું છું એમાં? બકરીના બચ્ચાએ કીધું ના ભાઈ, મને ખબર નથી પડતી તું નાલ વગાડસ, મને તારા સંગીતમાં જરાય ખબર નથી પડતી. તો કીધું 15 દીથી આવીને હામો બેહી શું કામ જાસ? તો કહે સંગીતકાર, તારી નાલના 2 પડ છે ને મારી માના ચામડામાંથી બનેલા છે, એની ઉપર થપાટ પડે છે ને ત્યાં મારી મા મને બોલાવતી હોય એવું લાગે છે, એટલે મારે આવવું પડે. સાહેબ મરેલી માનું ચામડું માણાને બોલાવે.